સુરત જિલ્લા સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કોઓર્ડિનેટર તેમજ આરટીઓ દ્વારા મફત પરિવહન સુવિધા ધરાવતી તમામ તાલુકાની પ્રાથમિક શાળાઓના આચાર્યો, ડ્રાઈવરો તેમજ બીઆરપીની માર્ગ પરિવહન સુવિધા સલામતીના માર્ગદર્શન તાલીમ શિક્ષક સહકાર ભવન માંડવી ખાતે યોજવામાં આવી હતી. સદર તાલીમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત બારડોલી આરટીઓ કચેરીના પીબી પટેલ દ્વારા માર્ગ સલામતી વાહનોની ફિટનેસ, વિવિધ વીમાઓ, સીટ બેલ્ટ અને સલામતી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમની સાથે ઉપસ્થિત દિવ્યેશભાઈ પીપીટી માધ્યમ દ્વારા માર્ગ સલામતી બાબતે સૌને વિશેષ માહિતી પ્રદાન કરી હતી. આ તકે જિલ્લા કોઓર્ડિનેટર કૈલાસબેન ભોએ દ્વારા શાળા કક્ષાએ આરટીઓના નિયમોનું પાલન કરી બાળકોની સલામતી કેવી રીતે રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી. તેમણે આચાર્ય અને ડ્રાઈવરોને મૂંઝવાતા પ્રશ્નોનો સ્થળો પર નિકાલ કર્યો. ઓલપાડના બીઆરપી આકાશ પટેલ પાસેથી મળતી માહિતી અનુસાર સદર તાલીમમાં સુરત જિલ્લાની પરિવહન સુવિધા ધરાવતી શાળાઓના 58 આચાર્યો, 18 બીઆરપી, 80 જેટલા ડ્રાઈવરો પણ હાજર રહ્યા, જેમના માટે જિલ્લા કોઓર્ડિનેટર દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, સુરત, માંડવી.